મિત્રો વધારે સમય અમારે નથી લેવો, એનું કારણ છે આ શૂટિંગ એ બધું અમારું છે, આમાં ઘડી કેમેરા ધંધામાં ધ્યાન દઈ. ચીનાભાઈ તમે જે અમને થોડોક ટાઈમ આપ્યો ધનસુકદા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હવે આપણે મંડળીને આગળ વધારો. અને એક જાહેરાત એ કરવાની કે અમારી ચેનલ છે છીણીની જમાવટ હાલે છે. અમારા પ્રોડ્યુસર પ્રદીપભાઈ અને અમારા પર્વતભાઈ જે કોઈ પણ મિત્રોને કોઈને શોપ હોય, કોઈના નવા ધંધા માટે કોઈને એડવર્ટાઇઝ કરાવવાની હોય કે પ્રમોશન વિડીયો બનાવવાના હોય તો અમારે પ્રદીપભાઈ બેઠા છે, તેના નંબર લઈ લેજો. અને કોઈ પણ પ્રમોશન વિડીયો બનાવવાનો હોય તો અમારી ટીમ થ્રુ તમને પ્રમોશન વિડીયો બનાવી આપવામાં આવશે. એટલે કોઈ પણ નંબર જોતો હોય તો અમારે પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરજો. સારું, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો અને બધા અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો આવે તમને જોવા મળે. અને હું હવે તો જેતપુર જ હારે આવતી રહીશું, નવાગઢ બળદેવ ધારે આખી નથી રહેતી. આવજો કોક દી ચા પાણી પીવા. લાલાભાઈ તમે ખાસ આવજો. જીવા તારું જોર વયું ગયો, કાંઈ ઘટે નહીં જીવા. આમ રહ્યો તો જીવામાંથી જીવલી થઈ જાય તો. પણ ખરેખર મિત્રો એક હસાવાનું કામ કરે છે. અને અમુક સાહેબ વિડીયો અદાયો આવે એમાં જોવા જેવા આવે છે, સારા વિડીયો આવે. અને અમુક જે વિડીયો આવે સાહેબ એમ થાય કે ખોલાય નહીં, કારણ કે ખોલા ભેગું તમારે બંધ કરવું પડે છે. જોવાનું ઘણું છે, જુઓ તમે, એના હામી ના નથી. સમય અદા અત્યારે એટલો પલટો માર્યો છે કે કોઈ સીમા નથી પ્રશાંત. કારણ કે અત્યારે આ સમયમાં બે જ દુખી છે, એક જન્મ દેનારી માં અને બીજી એક આજની ગાય માં. અદા બેને હાંસી ને કે જાત્રામાં જવાની તમારે કઈ જરૂર છે જ નહીં, પણ કેની પાસે આવડો સમય છે? જન્મ દેનારી માં પણ રડે છે અને આજની ગાય માં પણ રડે છે. કારણ ગામડે જઈ ગાય હાટું ફાળો કરવો પડે છે, એને હાટું નિરણ ભેગી કરવી પડે છે. કારણ કે ગામડું ગામ એ ખેડૂતોના કાયમ ગાયને નિરણ નાખે, પાણી પાય હુકામે કે જ્યાં સુધી ગાય દૂધ આપતી ને ત્યાં હું તેની પાણી પાતો નિરણ નાખતો. એ દૂધ દેવાનું બંધ કરું, ખીલેથી ગાયને તરસોડી મૂકી પછી ગાય જાય ક્યાં? એ પાથરમાં આવીને ગાય ઊભી રહી ગઈ, આંખમાંથી દળ આહોડા પડે. એ રસ્તામાંથી કોઈ કવિ નીકળ્યો, ગાય હમી દ્રષ્ટિ કરી કવિ ગાયને પૂછે કે ગાયમાં તું રડે છે હું કામે? હું રડું નહીં તો શું કરું? જ્યાં સુધી દૂધ આપતી ત્યાં સુધી મને પાણી પાતો નિરણ નાખતો. મેં આજે દૂધ દેવાનું બંધ કર્યું, મને ખીલેથી તરસોડી મૂકી છે. હવે મારે જાવું ક્યાં? પણ એ નિમિત્તે ભાગવત સપ્તાહ હાલતી હોય સાહેબ, એની અંદર કઈ દાન થઈ જાય, કોઈ ગાયનું નિરણમાં દાન થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક કાર્યો ઠાકર
તમને 10 ગણું કઈ પાછું પરત કરશે સાહેબ, જો ઓમાં દાન થઈ જાય તો. બાકી બીજા દાન કરશો તો પછી ઈ નક્કી નથી. ભાણ કહું કાર્યો ઠાકર બેઠો જ છે, માલ ધારણ કે બીજું ઘડતું નથી. તો સમય હારો છે ને, હવે આ બીજી બેનો બેઠી ગોરા હાટું બેઠા છે. હવે થોડુંક તમારે એટલું જ ગાવાનું, ભાઈઓ ને બેનો પાસે ગૌરાવું જ નથી, કારણ કે એની પાસે ગળા હોય જ, ગળા આપણા ચોહરા જેવા હોય. આપણે ભાઈઓને એટલું જ ગાવાનું, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરાવ્યા, માતા જશોદા કુંવર કાન ગીરાવ્યા, એટલું ભાઈઓને ગાવાનું છે. કે કાળાને કામડિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પાછળ જઈને નાગ નહીં તો નાગણીઓને દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે. આપણું ભેગું નહીં થાય, બેનો મીંડા જ ગાવા લ્યો. બેનો તમે ગાજો એટલે અમને ખ્યાલ આવે. કે કાળાને કામડિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પાછળ જઈને નાગ નહીં તો નાગણીઓને દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે. આને ફાવતું શું કામે કે સત્યનારાયણ કથા ચાલુ હોય ને તેમાં શીરો થતો હોય, એટલે ઉતાર આરતી કૃષ્ણ ગીરે આવ્યા, માતા જશોદા કો કાન ગીરે આવ્યા, પાછળ જઈને નાગને તો નાગણીઓને દર્શન કમળ બારો લાવ્યા રે. આમાં શીરો મીઠો થતો, અને આપણે બધા 5 માં જ જઈએ કઠિયાર હળવું પોષણ. બહેનોને ગાવાનું, ભાઈઓને ગાવાનું, આપણે બેઠા એને ગાવાનું. અજમલ તારે પેલા ગાવાનું કે ગારિયાથી ગાડું જોડ્યું, પરવડીથી પાછું વાર્યું, માનગઢમાં માન દીધું, હણમતીથી આકલ મારી, પાલિતાણા ગાડ્યું રે. તારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. પેલી તારીખે ફરવા ગયા તા સોપાટીમાં, મને ફેરી પાણીપુરી ને ખવડાવી, પછી ઢીકે ઢીકે આવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. જુનાગઢના મેળામાં ગયા તા, સાધુડાના દર્શન કર્યા, ત્યાંથી જોને પાછા વળ્યા, ઢીંઢા ભાંગી નાખ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, એ માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. પેલા ઉભે રોડે ભાગ્યો, ત્યાંથી જો ને આડો ભાગ્યો, સામેથી જો પોલીસ જાય ગયા, છૂટા જો ને પૈસા માંગ્યા, હોબળા હોજાડી દીધા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. પેલા ઉની ખીચડી રાંધો, પોચે હાથે પાટો બાંધો, પછી મારું પેન્ટ ખાંધો, ટેબા તોડી નાખ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. અમરાભરનો ઊંચો સૌરો માથે બેઠો, જોને ઓલો જેતપુરનો વાળન ટકો કરે તો તૈંદી બરે તોલો રે. તારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. આ સમય લગન ગાળો, લગનમાં ગયો તો નતા બેનો જોઈ કે સીનાભાઈ મેં કીધું આવ્યા, મને કે લગન ગીત ગાવ, હું કડે સડ્યો, લગન ગીત મને ફાવે નહીં. તઈ મને ગીત મગજમાં ઘરી ગયું હતું, મેરી ભેંસ કો દંડા કયો મારા ગિરીશભાઈ, અને ગીત મેં રજૂ કર્યું, કડે સડ્યો કે મારી ભેંસ કો દંડા ક્યું મારા, તેરી ખેત में सारा सरती तेरी खेत में सारा सरती, तेरा बाप का क्या करती. પછી મને ક્યાં માં જમાવટ નથી આવતી, ગરબો ગાવ, હું હલવાણો ગરબો કડે છેડો, એ મારી ભેંસો કો દંડા ક્યું મારા, મારી ભેંસો કો દંડા કમે મારા, તેરે ખેત
हमें सारा सर्दी ती तेरा पापा का क्या वो दर्दी थी मेरी भैंसों को डंडा અને અત્યારની હાહુ બધા એવી હલવાનું કારણ કે એનું હાવ સેન્ડવિચ જેવું થઈ ગયું પેલા બિસાડ્યું આવ્યું હતી હાહુ વાયડ્યું હતું અટાણે એનો જમાનો તો બહુ વાયડ્યું આવ્યું પણ એવા મગજમારી છે આ માટે કળિયુગ જ આવ્યો કાળો કેડ એમાં પ્રભુનો સુવાસ છે કળિયુગ જ આવ્યો કાળો કેડ એમાં પ્રભુનો સુવાસ છે હાહુ ઘરના કામ કરે ને વાવ કરે આરામ એમાં પ્રભુનો સુવાસ છે ગોરાવર કે ક્યાં થઈ ગયો તો તારો બેન આવ્યો તો ગોરો ને એ હાહુ ઘરના કામ કરે ને વાવ કરે આરામ એમાં પ્રભુનો સુવાસ છે ભાયુ રોજ બાજે હાડો ખોલી થાય એમાં પ્રભુનો સુવાસ છે એ ભાયુ રોજ બાજે હાડો ખોલી થાય એમાં પ્રભુ